અને હું સોમનાથ ટુ ડેલવાડા સી સ્વિમિંગ એડવેન્ચર એક્સપેડિશન કરું છું. 150 કિલોમીટરનું એક્સપેડિશન છે. આમાં પ્રિકોશન ઘણા લેવા પડે કેમ કે સી છે એ એક ઓપન સ્પેસ થઈ, તો એના માટે અમે લોકોની હારે લાઈફ સેવિંગ બોટ્સ હોય છે. અમે લોકો ખુદ એના માટેની ડાયટ સ્પેશિયલ હોય, પ્લસ એટલી પ્રેક્ટિસ કરી હોય. એના માટે અમે લોકો બોડી ઉપર ગ્રીસ અપ્લાય કરીને પડીએ, જેનાથી જે દરિયાઈ જીવસૃષ્ટિ છે એ અમને એની હારે એન્કાઉન્ટર થાય. પ્લસ અમે એની જોડે જે શાર્ક રેપલન્ટ પાવડર હોય એ અમે અપ્લાય કરીને પડીએ, એટલે ડેન્જર્સથી એક્સાઇટમેન્ટ તો ઘણું જ છે કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી. સોમનાથ શિવજીથી લઈ અને દેલવાડા પાર્શ્વનાથ દાદાને કનેક્ટ કરતું સી ત્યાં તરવા મળ્યું. અમારું આ એક એક્સપિડિશન છે જેનાથી અમારું સ્ટાર્ટ થાય છે સોમનાથથી અને દેલવાડા સુધી, જે અંદાજે 150 કિલોમીટર સુધીનો અમારો આખો જે રૂટ છે, જેમાં 2 ગર્લ્સ છે, એમાં એક કયાક કરશે, એક સ્વિમિંગ કરશે. ટોટલ 7 છોકરાઓ છે. સાથે અમે જે સ્કૂબા ડાઇવિંગ એનું પણ થોડું એક્સપ્લોર કરીએ છીએ. સાથે સ્વચ્છતા હોય છે, દરિયાની અંદરની સ્વચ્છતા એ અમે ખાસ અમારો એક પોઈન્ટ છે. સાથે કેન્સર કેર ફાઉન્ડેશન પણ અમારી સાથે હોય છે. આનાથી નેક્સ્ટ જે વર્ષો છે એ ટુરિસ્ટ માટે ખાસ આકર્ષક રૂપ છે આ બધી વસ્તુ, કેમ કે બહાર આ લોકો ખૂબ જ રૂપિયા દઈને આવા એક્સપિડિશનમાં એ જતા હોય છે. સાથે આપણી પાસે ગુજરાત રાજ્ય છે એની પાસે 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયો છે. તો એ બાબતે ઘણું બધું ગુજરાત સરકારને પણ ઘણી બધી આવક છે આવા એક્સપિડિશન કરવાથી. આ મેં ખાલી એક એક્ઝામ્પલ તરીકે આખું એક એક્સપિડિશન આ છોકરાઓ મારફત અમે કરાવવા માંગીએ છીએ. અત્યારે આજે અમે બીજો દિવસ અમારો પૂરો થયો છે. ટોટલ 10 દિવસનું અમારું એક્સપિડિશન છે. આજે બીજો દિવસ સંપૂર્ણપણે પૂરો થયો છે. આજે છોકરાઓએ 12 કિલોમીટર જેટલું અંદાજે સ્વિમિંગ કર્યું છે અને આજે સૂત્રાપાડાથી ચાલુ કરી અને વડોદરા ગામ ખાતે અમે આજે એક્ઝિટ લીધું છે. દરિયો ખૂબ જ શાંત છે અમારા પ્રમાણે, કેમ કે જે કિનારો ઇલાકો છે એ થોડોક એટલે ભયખડવાળો ને એવો છે, પણ જેમ તમે અંદર જાઓ છો એમ ખૂબ જ શાંત દરિયો છે અને ખૂબ જ સરસ એકદમ ક્લીન બીચ છે. આ મેં એક એક્સપિડિશન કરી છે દ્વારકાથી સોમનાથથી લઈ દેલવાડા સુધી. તો એમાં હું એક પાર્ટિસિપન્ટ છું, કયાકર. હું કયાકિંગ કરું છું. બહુ આનંદ થયો. સ્વાભિમાન પર્વને અંતર્ગત અમે જ્યાં સોમનાથથી લઈ અને દેલવાડા સુધી સ્વિમિંગ, ઓપન વોટર સ્વિમિંગ અને ઓપન વોટર કયાકિંગનું એક્સપિડિશન કરી છે. તો એમાં એક્ટિવલી પાર્ટ લેવા માટે એઝ અ પાર્ટિસિપન્ટ ખૂબ આનંદ થાય છે કે હું એક આઇડલ બની શકીશ, હું એક જાગૃતિ લાવી શકીશ સમાજમાં. અમે 7 પાર્ટિસિપન્ટ્સ છીએ. એમાં 4 કયાકર્સ છે જે હોડી ચલાવે છે, કયાકિંગ કરે છે, અને